વીરા હા વીરા સામે વણજારા ચાલ્યા જાય છે તેમને કહો ક્યાં જાઓ છો અને અમારા પોકરણગઢમાં શું કરો છો? ભલે વીરા. હવે વણજારાઓ, હા તમે ક્યાં જાઓ છો અને અમારા પોકરણગઢની અંદર તમે શા કામ માટે આવ્યા છો? એ અમે તો વેપાર કરવા જાય છે ગામડે ગામડે ફરીને મીઠું વેચી અમે તો. અરે વણજારાઓ, જે હોય તે સત્ય કહો. તે અમે હા સત્ય જ બોલી, અમે ક્યાં કોઈ દી ખોટું બોલ્યા. અરે વણજારાઓ, જો તમે સાચું નહીં બોલો તો મારે મારા ભાઈને બોલાવવાનું છે. એ ભાઈને બોલાવો તો કઈ ફેર નહીં, અમે હાચું જ બોલી છીએ, અમે મીઠું વેચવા નીકળ્યા મીઠું. અરે મારી માં બોલે જાણે સાથી તોરલ કોઈની. એવું બોલે કઈ પણ આવું બોલે. અરે વણજારાઓ, ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો અને અમારા પોકરણગઢમાં શું કરો છો? પાકિસ્તાન થી આવ્યા હોય, યુગાન્ડામાં જાવું છે, શું કરવા જાવું નથી. વણજારાઓ, તમે બધાય આવા છો કે એકાદા જ આવા છે? એ આગળ બોલી લે, મમ્મીને બોલી લે. અને જો અમારા મોટા ભાઈના હારા રહ્યા ને ઈ રોજ ઊભા રહેવાનું કરે હો. મને આમાં તમારી ઓળખાણ આપો, મને કઈ સમજાતું નથી તમે કોણ છો? નહીં સમજે તમને. આ લખો પપ્પો, આ તારા પિતાજી છે, એનું નામ શું છે? ખમણભાઈ. લખમણભાઈ. લાખો વણજારો. આ લાખી છે, આ તમારા નાના નાના આ લાઠી, આ સંતાન આવા આ જોડે તમારા દીકરાની વહુ. આ સ્વયં શક્તિ છે, આ એની સહન શક્તિ છે. કાંઈ વાંધો નહીં, મારે તમારી ઓળખાણની કોઈ જરૂર નથી. અને અમે બે એની રોગ પ્રતિકારક શક્તિ છે. આ શક્તિ છે, અરે વણજારાઓ, આ સહન શક્તિ છે. અમે રોગ પ્રતિકારક શક્તિ. તમારી પાસે એની એન્ટીબાયોટિક હોય તો લાવો. મારી પાસે બધું છે, સાંભળો હવે. બોલો. અમે પોકરણગઢના રાજકુંવર છું. મારા મોટા ભાઈ વિરમદેવ છે અને મારું નામ રામદેવ છે. અત્યારે તમે કોઈઠું ભરી આજ મારા પોકરણગઢમાં પહોંચ્યા છો. માટે હે વણજારાઓ, આજ તમારી કોઈઠુંમાં શું થયું છે મને કહો. જો તમે કહેશો કે તમારી કોઈઠુંમાં જે પણ હોય ને તમારે મને કર લાગે, કારણ કે અમે એના રાજવી છીએ. માટે તમારી કોઈઠુંમાં જે પણ હોય એમાં મારો ભાગ લાગે, માટે તમારે કર આપવો પડશે. માટે હે વણજારાઓ, તમારી કોઈઠુંમાં શું થયું છે? કર શેનો ન લાગે? અરે વણજારાઓ, જે રાજમાંથી નીકળતા હોય એ રાજા આપણા માય બાપ કહેવાય. જે રાજાના રાજમાં રહેતા હોય એ રાજા આપણા ભગવાન કહેવાય. માટે રાજાના રાજમાં જે પણ થાય, ધાન ઉગે એ રાજાનો કર લાગે. માટે તમારી પોઈટુમાં જે પણ બહેરું છે તે મને આપો, મારા રાજ ચલાવવા માટે જોઈશે. અમારી પોઈટુમાં ધાન જે બહેરું એમાં કર લાગે બરાબર, પણ મારા બહુ ઊંટડા ભૂખે મળે રાજા કેમ ગાડું ભરી? હાજી વાત ભાઈ. અરે વણજારાઓ, આ રાજ ચલાવવા માટે જેની જરૂર પડતી હોય તે રાજવી બધું આપતા જ હોય છે. માટે મારી સાથે દલીલ ન કરો. જે પણ તમારી પોઈટુમાં ભર્યું હોય તે મને કહો, મારો કર લાગે. છેલ્લા અઠવાડિયે અમે અમારા ઊંટડાની લાડુ ખાંડીને ખવડાવી, ખબર તમને? એનો ખબર ને. હાજી વાત. ખાઈ દે ને બનાવે. અમાર મોટું મીઠું ભર્યું, મીઠું, હા. નમક, સબરસ. અરે વણજારાઓ, વણજારાઓ, જે હોય તે સત્ય કહો, સત્ય કહી દો. મારે ઇનામ જોશે, તમને ઇનામ મળશે. માટે તમારી કોઈઠુમાં જે પણ બહેરું હોય તે મને કહો વણજારાઓ. અને હાથી હાથમાં હેત મીઠું મીઠું ભર્યું છે અમારી કોઠુમાં. આ ભાલાવાળા પાછા લાગશે રે, અમે પાછા હાલો ખાવાનું કરો, ભલે ખાવું કોઈને થાય. કોઈને કાંઈ શક્તિ મુઠ્ઠી ધૂળ દીધું નથી, તમને દેવાના ગયા હતા. બાકી લાગે તો પંખો ફરે. હા. અરે ભાગમાં ન હોય તો હવે
નથી કરી એમને હા હું એને થોડી ખબર હોય આ દંપતી ભાઈ એક કિડની માથે છે ઈ નો ખબર હોય હાલો મૂક્યો આ મમ્મી આવો હા બટા ભૂખ લાગી ભૂખ લે તને એક કિલોનો ભૂખ લાગી આ તો ગઈ ભૂખ મનો ભયડો લેજો અરે રે આ કોરોના પછી તો હાવ તારે ભૂખ આટો નહીં કે ગગા હાચું પડે. આને દાંત અંદર ન આને એમ નહીં એમ તો રાંધવાનો સમાન આવી તો બા આને કઈ ખબર ઉપર છોકરા આશા પાતળું તો ઈ વાત હાચી પટાય એય. તું કાંઈક લેજે જા મારી દીકરી ના હું હોવા તો મારે ઘરના ઉમરો ભારે નો વારો આ મારી વહુને મારે ક્યાંય કાયદા જેવી થઈ ગઈ. ઓલી બુટી પાર્લર માં એકલી ભાગી જશે ત્યાં તો જવું પડે હાચું બોલજો ભાઈ ભાઈ જુવાન જો તો ભાઈ ભાઈ તો કામ ન કરી નાખે બધું કાઈ નહીં હમણાં ભગવતી શ્રીમતમાં મને ક્યાં જવા છે ખોટું બોલો માં હાવ એ પણ તું ત્યારે તાર પીએમ નથી ગઈ આટો એમાં ક્યાંથી તને જવા દઉં તે શું? અને તારે હે ને ખોટા બાના કાઢો ને તને થોડું ખરવામાં વાજે હોય તું હાલી નહોતી આ લગતી ઈ તો હાજી માજી હું રવત છું હા એ તો આવી રીતે ચોખવટ જ કરી દીધું તો તમે હા પાડી ક્યાંથી ઉપાડ્યું મોટર ટીવી જેવું ટીવી જેવું ટીવી જેવું છે. એ એમાં દવાખાનું તરત બધું ભેગું થઈ. આમાં ઘણા જાતનું એમાં એમને મને કે મને ટીવી ના ઝાડ તમે કે બે ઉપર એ લખા એક બેઠો બે લખા આયા ગયા આમ જો આમ આ હાથ દીકરી તું ઓલી કોર્ટમાં જા ને આપણે મિસ્ત્રી કાઢીએ એ જાતે મમ્મી આ મમ્મી લ્યો આ બે તરકી ચોખ્ખા ખાંડે રમી હાલ કઈ લેવા ન જાવ બા એ લેવા નથી જાવું હોય કોર્ટમાં થોડું ઘણું રાંધેલું પડ્યું લેજે મારી દીકરી એ હું વાસી નહીં કહું એ વાંચી નથી. દાદુ કે ભાઈ દાદુ કે બસ ખાઈ લેવાય કોઈ એવું કાઈ ન બોલ આમ જો ઉભા રહ્યો આમાં કોકનો મિશ્ર હોય એમ નહીં બા નથી મળી. હે બા હું લઈ ગયો એ આ કેનો ઓછા રેવાડી ધૂમવા મળશે કે આમાં હું લઈ ગયો એ આમ ન હોય ગાડો નહીં આઈસ્ક્રીમ બનાવી છે એમ નહીં આનું કે કરવાનું છે પછી ખાલી આમ એના જોગું ક્યાંક મળે તો કરી નાખવું છે આપણે એમ તો હમણાં મિયાની વાત હતી બે દી પહેલા ત્યાંથી આપણે નીકળતા ને ટીકોના રણમાં વાત ઈ ક્યાં આવે એમ નહીં ત્યાં જોવરાવી તો હું જોવરાયું તું ક્યાં એ ભૂવા પાસે હા હા શું તો કીધું બીજેથી મને કાઢ મળ્યો ભૂવો દેવ થઈ ગયો હા 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 કાંઈ કરે બિચારા ઘણી જગ્યાએ જોડાયું ક્યાંય આનો ફેરો નથી આવતો. એમ નહીં હે બા હારું હુકો પરિવાર હુકો એમ અહીંયા તો લીલોતરી દોડી જાય ને જોઈ દઈ એ આ સાકો ધાન સાકો તો કેવું હતું ને, મહેનત કરીને આજ સુધી પૂરા કાલ્યો ઘર ના દીકરા વાર અને તું ઓરી ભાઈ હું કેવડો નાનકડો હતો ચાય તો આવી તો આ ચાય ચાય કાલે તને બતા એને રમવા દે આ ચાય રમવા દે આ ચાય ચાય એમ નહીં આ પરિવાર કહેવાય કે તમે શું છો એ જિલ્લો તાલુકો છે કે એમને આ ઘરવાળા અને હહરાને બધા મૂકીને વહુને ખાવા દેતા દુનિયા બારી વાતો કરશે હા હા ના વહુ મારથી એક દાણો મોઢામાં ના ખાય હું તો પ્રતિગતા નારી કહેવાય મારા પતિને ખવડાવે તો મારા ઘરવાળો ખાય પછી ખાય તે પછી હું પીપીને હું પાણી પીતું હું ન પીવું પગ લાવો તમારો પગ લાવો હા હવે ખમૈયા કરો તો સારી વાત છે પાલે બિસ્કિટ ચોકલેટ ઈ બધું હાલે પણ પાણી ન પીવું એ તારે ખાવાનું છે કે વાતો કરવી છે ના ના માનો કે મારા ઘરવાળો અરે તું આ બરણાથી બોલે ખેડો તાર આ તાર હાય હાય પપ્પાથી મુરત કરો તારે તું ન એ શું થયું આ ભરાઈ મળતું નથી વાહ છે થોડી ની આવી ભરાય બાપુજીને દિયો હવે બાપુજીને ખવડાવો કિસાન હવે જીવું એટલું ક્યાં જીવાના છે ખવડાવો બાપુજીનું ક્યાં નામ લે કીધું બસ. ઈ ભાઈ જાય તો મારું તમે ઉપાધિ કરો મારા બાપા આવે મારું કેવું કાંઈ નહીં હોય ભાઈ કહે છે તમારે જોવું કેમ જઈ જાય મરી ગઈ ખોટી દાંત કાઢે છો ભેગી ભેગી આ એવું કાંઈ મને હારા માટે તો કાંઈ ભૂંગળા ભાંગે છે બધા એક તો મારે આ સટું હાથ માન મોટું રાખો તમે બાકી જો હો હારાવાના થઈ જશે હવે લાભો ભગવતી પછી મારે હાથનું ઘર થયું ભાઈ બે કામ સાકો ઓલી પર બી આઈને આણું મરીને આવી ગઈ તમે ખાતા પીતા રહી
તમને કાંઈ મારું આ શું થયું ભાઈ હું આવું આમ એટલે આદર થયો છે એમ કહે છે. આદર છે. આ ક્યાં ખવાયું? હા શું બોલ તો ખરા નથી ખવાયું. શું વાંધો હે ચા ખેલે ખબર પડે. એ છોકરીને ખા. ખા કરી. એ ડોસીનું મેં. આહા Ay, kurr, kurr. એક તો અહીંયા Em, ક્યાં આવતો અરે હાલ બહુ સમજો તો કુર કુર અવાજ આવે છે હા હા રાખો તો ખબર પડે ડોસી. એ તો બેટા તું ખા તો માર દીકરા. એ હું થયું કાંઈ? નો તો તું નંબર દીકરા. હાલ કેમ આ તો એનો ફોટો નો લગાડતા તમે મોબાઈલ વાળા હું થયું કાંઈ બેટા? ભાઈ. હું થયું માર દીકરા? આ થોડું ખાવામાં તમે મિસ્ટેક થઈ ગઈ છે. તમે આ આપણે ખાંડની જગ્યાએ તમે આ મીઠું નાખી દીધું લાગે છે. રોગો શીરો ખારો લાગે છે. અરે રે, હું તો એક છોકરાઓમાં નોટ થઈ. બહુ કાંઈક મારી હાડી. જો મારા આમ થઈ રહ્યો છે એને ખવડાવો હા બોલો કેનો હાલ બોલો તું કોકના ઠામડા તોડી નાખીશ બેટા. 12 મહિને એકવાર રાખ્યું બધા ખાવ. હાલ આ લઈ જા. લઈ જા તારું ફરક. એનો ભાવ અત્યારે વધારે છે. આ મારી એ જાન મને બેહતી નથી એવું લાગે આવે. ખાધું? કેમ રહ્યું? હે? ડોસી ખાધું? બેટા મેં ક્યાં કોઈ દી તાર બાપુને ખાધું? ખાધું. માર માં ખા લે. તો તાર બાપુ ખાઈ લે પછી બાપા ખાવ. ખાધું કરાય ને ખાધું. હાલ દાઢીમાં ડાય કરાવતો છે. ખાધું. લ્યો તો એલા ખાવ તો તમે. આપણે છોકરાઓને ન ખબર પડે. તમે સાથી છો હા. આ છોકરાને ન ખબર પડે. છોકરા નહોતા એટલે તો પાણી લેવો હોત તો ન એ, જવાય. કોઈમાં જો તાર બાપુને તો બહુ ભાઈ ભૂખ લાગી થોડી. અને આ બહુ ઘી વાળો શું થયું ભાઈ હા 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 ખારું દૂધવાર. આને કયો આ બુધવારે રાખ્યું એટલે દૂધવાર થયું. એ રવિવાર છે તારો ડોહો. એ આટલો નથી જતો બુધવારે રાંધે. એ આતા મારા બાને કયો હા. મારા હારા ડોક્ટર નાનક મારી ઘી વાળું જાજુ ખવડાવવાનું નહીં. કરી ગયું? તારામાં ક્યાં દેખાય અરે હું તકલીફ છે રાખું ને. તમને બધાને તો ખાતું તો મળે. ખાઈ દીધી બેટા હારે ને એવું બધું આપવાનું કીધું બા ડોક્ટરે. શું કીધું ઓય ઠેકડા હું મારા. અહીં તો ખબર પડે પરિવારમાં બે દી રે આપઘાત કરી લે તું તો. હવે જો બા આપણે તો બધા યાર હવે ગાંડીના મટીને ડાઈના આને ઉપાડી આનો ગોબો ઉપાડો કોઈ દી આવો ન હોય આવતા બધા ઘેરો કરી જાવ હાલો હાલ બોલ. શું હે પોતાનો બાપ ખાલી દે શું? ચાલ તો એમ કાંઈ હેલીનું છે? મેલું હે ડાયાબિટીસ છે, 3 દી પછી રૂટ નહીં આવે. આ વસ્તુ તો એનું કારણ મીઠું નાખ્યું એનું કારણ એવું ન હોય. હે જો આપણે આ બધું આપણે ખબર છે ને ઓલા હા. એના નથી બેટા. હા હા દુખતી રગી છે. અને આપણે ખબર તો હમું કોણ હમું બોલ્યું ને આપણે બરાબર. ખબર. કાકા? ઓલા રાજાના કુંવર કે રાજા કોણ હા, બે છોકરા આમાં મળ્યા તને હા. આપણે ખોટું બોલ્યા એટલે સારું થઈ ગયું છે લાખા. હતું હે ને જોયું આનો પ્રેમ કેટલો કાન રાખે છે એમ કીધું લે. હતું હે ને તો માતાજીને તારા સાંભળે બાપનો પ્રેમ ને અમારા ભાઈનો હું માતા- માંગણા છે. માતાજીને સમૃદ્ધ ખરો હા પણ એક શરતે કામ
એ માતાજી જો મારા ખોરી આવેલી માતાજી મારી જ પછી તમે કોઈ લઈ લીધા કાંઈ વાંધો નહીં બરોબર ના તમે બરાબર ને હા સાચું ઈ જ ને હા અહીંયા